નમસ્કાર મિત્રો, હવે આપણે ચાલુ કરીશું અહીંયા આપણો વિડીયો સિરીઝમાં આગળનો ટોપિક છે આપણે સંભાવનાની અંદર જોઈએ તો કે પરીક્ષામાં સિક્કાની સંભાવના આમાંથી પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો છે. તો આપણે અહીંયા નેક્સ્ટ ટોપિક છે આપણી માટે અહીંયા સિક્કાની સંભાવના. હવે જોઈએ આપણે અહીંયા સિક્કાની સંભાવનામાં તો સૌથી પહેલા કોઈ સિક્કાની વાત કરીશું તો સિક્કામાં કુલ બાજુ કેટલી હોય છે? તો મિત્રો અહીં સિક્કામાં બે બાજુ થશે, અહીંયા એક બાજુ થશે છાપ અને બીજી બાજુ થશે અહીંયા કાંટ. હવે અહીં પરીક્ષામાં પ્રશ્ન કઈ ટાઈપના પૂછાતા હોય છે? તો અહીં આપણે ક્વેશ્ચન લખેલા કે જ્યારે ત્રણ સિક્કા ઉછાળવામાં આવે છે, ત્રણ સિક્કા ઉછાળતા બે કાંટ હોય તો તેની સંભાવના શોધો. તો મિત્રો અહીંયા જોઈએ તો કે જ્યારે પણ સિક્કો ઉછાળવામાં આવે છે ત્યારે બે જ ઘટના શક્ય હોય છે, કાં તો છાપ હશે કાં તો કાંટ હશે. ત્યારે એવું પોસિબલ હોતું નહીં કે સિક્કો અહીંયા સ્ટ્રેટ ઉભો રહેવાનો છે, એટલે કાં તો છાપ આવવાની છે કાં તો આવવાની છે અહીંયા કાંટ આવવાની થશે. તો આપણે અહીંયા જોઈએ તો કે છાપ અને કાંટ લખેલું કે છાપને આપણે દર્શાવીશું H અને અહીંયા કહીશું T. હવે ક્વેશ્ચન પ્રમાણે જોઈએ કે ત્રણ સિક્કા ઉછાળતા, તો ત્રણ સિક્કા જ્યારે પણ ઉછાળવામાં આવે છે ત્યારે કઈ કઈ ઘટના ઉદ્ભવે છે? પહેલી ઘટના જોઈએ કે ત્રણે ત્રણ સિક્કા ઉપર થશે છાપ. બીજી ઘટના જોઈએ કે પહેલા બંને ઉપર છાપ, ત્રીજા ઉપર કાંટ, છાપ કાંટ છાપ કાંટ છાપ છાપ, અને ત્રણેય ઉપર થશે અહીંયા કાંટ, પહેલા બંને ઉપર કાંટ, ત્રીજા ઉપર છાપ, કાંટ છાપ કાંટ, છાપ કાંટ અને કાંટ. એટલે કે મિત્રો કે જ્યારે પણ ત્રણ સિક્કા ઉછાળવામાં આવે છે ત્યારે કુલ કેટલી ઘટના થશે આપણી માટે? અહીંયા 8 ઘટના થશે. અહીંયા 8 ઘટના આપણે અહીંયા લખેલી છે. હવે આપણે જોયું કે સંભાવના બરાબર ઇક્વેશન થશે અહીંયા, કે જે આપણી સંભાવનાની ઇક્વેશન આગળના વિડીયો લેક્ચરમાં જો વાત કરેલી છે સંભાવનામાં, કે સંભાવના બરાબર ઉદ્ભવેલા પરિણામો ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો કુલ પરિણામ કેટલા થશે? એની અંદર 8 થશે, તો 8 નીચે લખીશું આપણે અહીંયા. હવે ઉદ્ભવેલા પરિણામો તો ક્વેશ્ચનમાં એવું ડિરાઈવ કરે કે બે કાંટ હોય તો 8 માંથી બે કાંટ થતા હોય તો તેવી ઘટના કેટલી હશે? બે કાંટ અને બે કાંટ. તો 8 ઘટનાઓમાંથી બે કાંટ થતા હોય તો તેવી ઘટના કેટલી થશે આપણી માટે? 3 થશે અહીંયા. તો ઉદ્ભવેલા પરિણામ થશે 3 અને કુલ પરિણામની સંખ્યા થશે અહીંયા 8. તો સંભાવના બરાબર અહીંયા થશે તો કે ત્રણ સિક્કા ઉછાળતા બે વખત કાંટ હોય તો તેની સંભાવના શોધો. તો ટોટલ ઘટના થશે અહીંયા 8, એમાંથી ઉદ્ભવેલા પરિણામ થશે અહીંયા 3. હવે જોઈએ તો કે અગાઉની પરીક્ષામાં એક ક્વેશ્ચન પૂછાયેલો કે ત્રણ સિક્કા ઉછાળતા કુલ કેટલી ઘટના થશે અહીંયા? તો મિત્રો ત્રણ સિક્કા ઉછાળતા કુલ કેટલી ઘટના થશે? અહીંયા 8. આ રેગ્યુલર પેટર્ન થશે. હવે એની શોર્ટકટનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. હવે જે આપણે રેગ્યુલર મેથડની વાત કરી છે તો તેમાં શોર્ટકટની વાત કરીએ તો મિત્રો અહીંયા જોઈએ તો કે એક પાસ્કલનું ટેબલ આપણે અહીંયા બનાવેલું છે. પાસ્કલનો નિયમ મોટાભાગે એકની માટે એપ્લાય થાય છે અને પાસ્કલ ખાસ અગત્યનો છે CA શોધવા માટે. CA મતલબ ચક્રવૃદ્ધિ વ્યાસ શોધવા માટે ખાસ અગત્યનું થશે. 1 બરાબર લખેલા છે 11, ધ્યાનથી અહીંયા રાખજો, ધ્યાનથી સાંભળજો અહીંયા. 1 બરાબર 11, 2 બરાબર 121, 3 બરાબર 1331, 4 બરાબર 14641, 5 બરાબર 15, 10, 10, 5, 1. હજુ આ યાદ રાખવા છે તો યાદ કેમ ના રાખીશું? શરૂઆતમાં 0 બરાબર 1, પરંતુ 0 ની કોઈ જરૂરિયાત નથી. તો 1 બરાબર લખેલા છે 11, 1 એમના એમ, 1 વત્તા 1 2, લાસ્ટમાં 1 એઝ ઇટ ઇઝ, 2 વત્તા 1 3, સોરી 1 એમના એમ, 1 વત્તા 2 3, 2 વત્તા 1 3 અને લાસ્ટમાં લખીશું 1. 4 ની વાત કરીશું તો 1 એઝ ઇટ ઇઝ, 1 વત્તા 3 4, 3 વત્તા 3 6, 3 વત્તા 1 4 અને લાસ્ટમાં લખીશું 1. 5 ની વાત કરીએ તો 1 એઝ ઇટ ઇઝ, 1 વત્તા 4 5, 4 વત્તા 6 10, 6 વત્તા 4 10, 4 વત્તા 1 5 અને લાસ્ટમાં લખીશું 1 એઝ ઇટ ઇઝ. દરેકની ઉપર આપણે ઘાત લખીશું. ઘાત પર્ટિક્યુલર દરેકની અલગ અલગ લખવાની છે. 0 1, 0 1 2, 0 1 2 3, 0 1 2 3 4, 0 1 2 3 4 અને 5. આશા રાખું છું કે દરેકને આ કોષ્ટકમાં ખબર પડી ગઈ હશે. અહીંયા તો પણ આપણે રિપીટ કરીશું કે 1 બરાબર જે 11 લખેલા છે આની અંદર 1 એઝ ઇટ ઇઝ, 1 વત્તા 1 2, લાસ્ટમાં 1. 3 ની અંદર 1 એઝ ઇટ ઇઝ, 2 વત્તા 1 3, 2 વત્તા 1 3 અને 1 લખીશું અહીંયા. પછી લખીએ તો 1, 1 વત્તા 3 4, 3 વત્તા 3 6, 3 વત્તા 1 4, 1 એઝ ઇટ ઇઝ. આમ તમે 5 6 ના ટેબલ બનાવી શકો છો. દરેકની પર્ટિક્યુલર ઘાત અલગ લખેલી છે. 0 1 0 1 2, 0 1 2 3, 0 1 2 3 4, 0 1 2 3 4 and 5. મિત્રો આ જોઈએ તો 11 નું ટેબલ થાય. 11 ની 0 ઘાત બરાબર 1, 11 ની 1 ઘાત 11, 11 નો વર્ગ 121, 11 નો ઘન 1331, 11 ની 4 ઘાત 14641 અને 11 ની 5 ઘાત 15 10 10 5 1. આ બાજુ જે લખેલા છે તે સિક્કા ઉછાળવાની સંખ્યા, સિક્કાની સંખ્યા.
અને આ બાજુ જે લખેલી છે તે તમામ ઘટનાઓ થશે. હવે અહીંયા જોઈએ આપણે સિક્કાની બે બાજુ થશે તો છેદમાં આપણે 2 ની n ઘાત લખેલી કે જ્યાં n બરાબર સિક્કા ઉછાળવાની સંખ્યા. સેમ આપણે પાસામાં 6 બાજુ થતી હતી તો પાસાની સંભાવનામાં છેદમાં 6 લખતા 6 ની n ઘાત જ્યાં n બરાબર પાસા ફેંકવાની સંખ્યા. અહીંયા 2 ની n ઘાત લખેલી છે જ્યાં n બરાબર સિક્કા ઉછાળવાની સંખ્યા થશે. અહીંયા મિત્રો અહીંયા જોઈએ તો આપણે અહીંયા લખીએ 2 ની n ઘાત તો અહીંયા કેટલા સિક્કાની વાત છે? 3 સિક્કાની વાત થશે. અહીંયા તો 3 સિક્કા ઉછાળતા તો છેદમાં કેટલા લખીશું આપણે અહીંયા? તો 2 ની n ઘાત જ્યાં n બરાબર સિક્કા ઉછાળવાની સંખ્યા તો અહીંયા 2 ની 3 ઘાત બરાબર થશે અહીંયા 8. ક્લિયર? 3 સિક્કાની વાત છે, છેદમાં લખીશું 2 ની n ઘાત જ્યાં n બરાબર સિક્કા ઉછાળવાની સંખ્યા થશે તો 2 ની 3 ઘાત બરાબર લખીશું અહીંયા 8. હવે આપણે જોઈએ તો અહીંયા લખેલા છે કોઈ પણ એક સંખ્યા લઈએ કે 3 નો વર્ગ 3 ની 2 ઘાત. તો મિત્રો અહીંયા જોઈએ તો કે ઘાત આપણો પ્રશ્ન અને આધાર આપણો જવાબ. ઘાત આપણો પ્રશ્ન, આધાર આપણો જવાબ. કઈ રીતના સોલ્વ કરવાનો છે હું સમજાવું છું તમને અહીંયા. હવે જે સિક્કાની સંખ્યા છે તો કે છે એક સિક્કા ઉછાળતા તો એક સિક્કા ઉછાળતા આ બધી ઘટનાઓ જોઈશું. 2 સિક્કા હોય તો આ ઘટનાઓ, 3 સિક્કામાં આ ઘટના, 4 સિક્કામાં આ ઘટના અને 5 સિક્કા હોય તો આ ઘટના થશે અહીંયા. તો સિક્કાની સંખ્યા 2 સિક્કા ઉછાળતા 3, 4 અને 5 દરેકની ઘટનાઓ લખેલી છે. હવે પ્રશ્નમાં કેટલી કાંટ આપી છે? 2. એટલે પ્રશ્ન આપણી માટે થશે કયો કે જે સંખ્યા આપી છે છાપ કે કાંટ સાથેની જે પણ સંખ્યા આપી છે તે આપણી માટે અહીંયા પ્રશ્ન થશે. તો અહીંયા કાંટ કેટલી આપેલી છે? 2. સિક્કા કેટલા છે? 3. તો કોના ટેબલમાં ચેક કરીશું? 3 ના ટેબલમાં ચેક કરીશું આપણે અહીંયા. તો 3 ના ટેબલમાં ચેક કરીએ. પ્રશ્નમાં કેટલા છે? 2. એનો મતલબ કે જો પ્રશ્નમાં હોય તો ઘાતમાં હશે. તો 3 ના ટેબલમાં ચેક કરીએ કે જો ઘાતમાં 2 હોય તો તે સમયે તેનો આધાર કેટલો થશે? અહીંયા 3. તો આપણે લખ્યા છે 3/8. ફરીથી રિપીટ કરીએ છીએ. સિક્કાની વાત છે 3 તો છેદમાં લખીશું 2 ની n ઘાત એટલે કે 2 ની 3 ઘાત બરાબર 8 લખીશું. હવે છાપ કે કાંટ જે આપી છે તે આપણી માટે પ્રશ્ન થશે. તો મિત્રો અહીંયા જોઈએ તો કેટલા સિક્કાની વાત છે? 3. તો આપણે ચેક કરવાનું રહેશે અહીંયા 3 ના ટેબલમાં અને આપણી માટે છાપ કે કાંટ વાળો પ્રશ્ન એટલે પ્રશ્નમાં 2 થશે. પ્રશ્નમાં હોય તો ક્યાં હશે? ઘાતમાં. તો 3 ના ટેબલમાં ચેક કરીશું કે જે સમયે ઘાત 2 હોય તે સમયે તેનો આધાર કેટલો થશે? અહીંયા 3. તો સંભાવના થઈ ગઈ છે 3/8. સપોઝ જોઈએ કે 4 સિક્કા ઉછાળતા હોય તો તમે આ ટેબલ પરથી મૌખિક આન્સર આપી શકો. 4 સિક્કા ઉછાળતા 3 કાંટ હોય તો તેની સંભાવના શોધો. તો 4 સિક્કા હોય તો છેદમાં કેટલા લખીશું? 2 ની 4 ઘાત. ઇઝ ધેટ ક્લિયર? 4 સિક્કા હોય તો કેટલા થશે? 2 ની 4 ઘાત. કેટલી છાપ કે કાંટ આપી છે? 3. તો કોના ટેબલમાં ચેક કરીશું? ઓબ્વિયસલી 4 ના ટેબલમાં. 4 ના ટેબલમાં ચેક કરીશું. પ્રશ્ન કેટલો છે આપણી માટે? અહીંયા 3. પ્રશ્ન હોય તો ક્યાં હશે? ઘાતમાં. તો 4 ના ટેબલમાં ચેક કરીશું કે જો ઘાતમાં 3 હોય તો તે સમયે તેનો જવાબ કેટલો થશે? અહીંયા 4. મિત્રો 4 4 આમ કેન્સલ કરતા નહીં. 4/16 એટલે જવાબ થશે આપણો અહીંયા 1/4. તો આ રીતે આપણે અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. રિસેન્ટલી પરીક્ષામાં એક ક્વેશ્ચન જે પૂછાયેલો છે એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. તો ટેબલ ફરીથી રિપીટ કરીએ. 1 બરાબર 11, 2 બરાબર 121, 3 બરાબર 1331, 4 બરાબર 14641, 5 બરાબર 15, 10, 10, 5, 1. ઉપર દરેકને પર્ટિક્યુલર ઘાત લખીશું. છેદમાં હંમેશા લખીશું 2 ની n ઘાત જ્યાં n બરાબર સિક્કા ઉછાળવાની સંખ્યા થશે. અહીંયા પાસા હોય તો 6 ની n ઘાત લખી હતું. ઘાત આપણો પ્રશ્ન, આધાર આપણો જવાબ. ક્લિયર? આના સિવાય થોડી આપણે એડવાન્સ લેવલના ક્વેશ્ચન કરીએ તો હવે પછીનો ક્વેશ્ચન જોઈએ. કહે છે કે 3 સિક્કા ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ હોય તો તેની સંભાવના શોધો. સૌથી પહેલા છેદમાં તો આપણે અહીંયા 2 ની 3 ઘાત લખી દઈશું. અહીંયા તો 2 ની 3 ઘાત બરાબર 8. મોટાભાગના વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે અહીંયા કે ઓછામાં ઓછી શબ્દ ઇગ્નોર કરે છે. મતલબ કે ધ્યાનમાં લેતા નથી ડાયરેક્ટલી કે સાહેબ તમે વાત કરીએ 3 ના ટેબલમાં જોવાનું. જો પ્રશ્નમાં 2 હોય તો જવાબ 3 થાય, જવાબ 3/8 થશે. મિત્રો એવું બનતું નથી. અહીંયા શબ્દ વધુ આપે છે કે ઓછામાં ઓછી. આપણે જો કે ઓછામાં ઓછી વધુમાં વધુનો મતલબ આગળના લેક્ચરમાં આપણે અહીંયા ડિટેલમાં સમજાવેલો છે કે જે ઓછામાં ઓછું મતલબ તે અને તેના કરતાં વધુ. જે વધુમાં વધુનો મતલબ થશે તે અને તેના કરતાં ઓછું. સંભાવનામાં અને ઇઝ ઇક્વલ ટુ આપણે ગુણાકાર લઈશું અહીંયા અને અથવા બરાબર પ્લસ લઈશું. ગુણાકાર બરાબર અને પ્લસનો મતલબ થશે અથવા. હવે ઓછામાં ઓછું મતલબ કે તે અને તેના કરતાં વધુ એનો મતલબ કે 2 કે 2 કરતાં વધુ એટલે કે 2 કે 2 કરતાં વધુ હોય તો આ તમામ ઘટના થશે મિત્રો આની અંદર. કાં તો 2 હોય અથવા કેટલા થાય? 3 થશે. 2 અને 3 સાથે પોસિબલ નથી રહેતા. કાં તો 2 હોય
અથવા 3 હોય. જો પ્રશ્નમાં 2 હોય તો જવાબ કેટલો થશે અહીંયા 3, અથવા અથવાનો મતલબ પ્લસ, અથવા કેટલા હોય 3, 3 હોય તો જવાબ થશે અહીંયા 1. ઓછામાં ઓછી 2 છાપ મતલબ કે 2 છાપ હોય અથવા 3 છાપ હોય. આ બંને જ ઘટના પોસિબલ થશે. 2 છાપ હોય અથવા 3 છાપ હોય. જો પ્રશ્નમાં 2 હોય તો જવાબ 3 થશે, અથવાનો મતલબ પ્લસ, અથવા 3 છાપ હોય તો 3 હોય તો જવાબ 1. તો 4/8 એટલે જવાબ થઈ ગયો આપણો 1/2. જો વધુમાં વધુ 2 હોય તો વધુમાં વધુ 2 હોય તો મતલબ કે 2 અને 2 કરતા ઓછું, એટલે 2 હોય તો જવાબ 3, અથવા 1 હોય તો જવાબ 3, અથવા 0 હોય 0 માં જવાબ 1, એટલે કે 3 + 3 + 1 એટલે કે 7/8 થવાના છે જવાબ. વધુમાં વધુ ને ઓછામાં ઓછા બંનેનો કોન્સેપ્ટ સમજી લેજો મિત્રો અહીંયા, કે ઓછામાં ઓછું મતલબ કે તે અને તેના કરતા વધુ, જ્યારે વધુમાં વધુનો મતલબ થશે તે અને તેના કરતા ઓછું થશે અહીંયા. તો આ હતી આપણી સિક્કાની સંભાવના, અને આ ક્વેશ્ચન અગાઉની જીપીએસસી ની પરીક્ષામાં પૂછાયેલા છે. તો મિત્રો સિક્કાની સંભાવનામાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ જીપીએસસી ની જો પ્રિપેરેશન કરતા હોય તો આ ટાઈપના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતા હોય છે.